જય શ્રી કૃષ્ણ. તો આજે આપણો એક વિડીયો હતો કે 7 વાગ્યા સુધીમાં અમે તમને જે કોઈ પણ કોમેન્ટમાં અમને એવું લાગશે કે આ વસ્તુ ઉપર અમારે વિડીયો બનાવવો પડે એવો છે, તો એ વસ્તુ આજે અમને ડીએમમાં એક કસ્ટમરે પૂછ્યું છે કે નોર્મલી બધા આપણે 22 કેરેટનો રેટ અને મેકિંગ ચાર્જીસ તો કેલ્ક્યુલેટ કરતા જ હોય, પણ જૂના સોનાની અંદર કઈ રીતે હોય છે એ આજ સુધી અમને સમજાણું નથી. તો આજે જ અમે અમારા ઇન્સ્ટાગ્રામના ફોલોવર્સને એ વસ્તુ દેખાડવા માટે આવ્યા છીએ કે કઈ પ્રકારનું આપણે ત્યાં માનસી જ્વેલર્સની અંદર અમે ઓલ્ડ ગોલ્ડ જે હોય છે એ બાય કરીએ છીએ, કાં તો તમને કેશ આપીએ છીએ અને કાં તો કઈ રીતે એક્સચેન્જ થાય છે. તો સૌ પ્રથમ આપણી પાસે આ એક ઇયરિંગ્સ આવી છે કે જેની પ્યોરિટી જે છે એ આપણને મેન્શન નથી કરી આની અંદર. નોર્મલી 20 કેરેટ 22 કેરેટ પ્યોરિટી હોય મેન્શન કરી હોય તો આપણને આઈડિયા આવી જાય કે આ કઈ રીતે આનું વેલ્યુએશન થશે, પણ આ ઇયરિંગ્સની અંદર આનો હોલમાર્ક મેન્શન નથી કર્યો હતો. તો સૌ પ્રથમ આપણે આ વસ્તુને મેલ્ટ કરવી પડશે, પછી કેરેટોમીટરની અંદર આપણે ચેક કરવું પડશે કે આ કઈ રીતે આની શું પ્યોરિટી છે અને કઈ રીતનો આનો ભાવ આવશે. તો સૌ પ્રથમ આપણે આ વસ્તુને વજન કરશું, પછી ઉપર આપણે આને મેલ્ટ કરવા જશું. વજન આપણે નોટ કરી લેશું. અત્યારે 3 ગ્રામ 190 મિલીગ્રામ આનો વજન છે. તો હવે આપણે ઉપર જઈને આને મેલ્ટ કરી લઈએ. તો અહીંયા આપણે આપણા કારીગર ભાઈને દેખાડીએ કે આ વસ્તુ આપણે એને મેલ્ટ કરવાની છે. હવે આપણે જોશું કે એ આપણને કઈ રીતે આ વસ્તુ મેલ્ટ કરી દેશે. ચાલો. તો હવે આપણને આપણા કારીગરે જે આ બુટ્ટી હતી એને કેટલી એવી લગડી આપણને આપી દીધી છે. હવે ચાલો આપણે એને ટેસ્ટ કરીએ નીચે કે કેટલી પ્યોરિટી આવે છે આની. તો સૌપ્રથમ તો આપણે પહેલા આ જે મેલ્ટેડ ગોલ્ડ છે એનું વેઇટ ટેલી કરશું કે આપણને જે મેલ આમાંથી કેટલો નીકળ્યો છે એ આપણે પહેલા સૌપ્રથમ ટેલી કરી લઈએ. તો જેમ આપ જોઈ શકતા હતા કે સૌપ્રથમ આપણે જ્યારે ઓગળવા ગયા હતા ત્યારે આપણી પાસે વજન હતું 3 ગ્રામ 190 મિલીગ્રામ અને અત્યારે આપણી પાસે વેઇટ રહ્યું છે 3 ગ્રામ ને 99 મિલીગ્રામ. ટોટલ 91 મિલીનો જે વેઇટ લોસ આવ્યો છે એ અંદરથી જે મેલ હતો એ નીકળી ગયો છે. હવે આપણે આ જે મેલ્ટેડ ગોલ્ડ છે એને આપણા મશીનની અંદર મૂકશું. મશીનમાં મૂકી અને સૌપ્રથમ આપણે અહીંયા વસ્તુ લખશું કે આ વસ્તુ શું છે. તો આપણે પહેલા સિલેક્ટ કરી લઈએ કે આ ઇયરિંગ્સ છે જેનું વેઇટ આપણે જોયું હતું કે 3 ગ્રામ ને 99 મિલીગ્રામ આનું વેઇટ હતું.